દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબ તરકીબ. ઢીંગલી બનેલાઓને પકડવા ગજબ તરકીબ અપનાવી વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે આ પ્રયાસ. રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને અને સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો. અકોટા બ્રિજ પર અપનાવી અનોખી ટેકનિક. સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈ કોઈ ચાલે તો તેની કરવામાં આવી તપાસ. બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા. ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા. તો વડોદરામાં પોલીસે અનોખી સ્ટાઇલ અજમાવી હતી, જે પીધેલાઓ છે તેને પકડવા માટે. એક જે રોડ પર એ સફેદ લાઇન છે તેના પર ચાલવા માટે કહ્યું, કારણ કે જે લોકો પીધેલા છે તેઓ આ લાઇન પર સીધી રીતે ચાલી શકતા નથી, લથડિયા ખાતા હોય છે. ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं. ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है. इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में, उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं. સુરતમાં 31ના દિવસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસે અપનાવ્યો ફિલ્મી અંદાજ. સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી. પોલીસે છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો, પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા. ત્યારે સુરત પોલીસની અદ્ભુત હ્યુમરવાળી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અને સાથે આ રમૂજભરી પોસ્ટથી પોલીસે 31ના દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશો પણ આપ્યો. અને હવે વાત પીધેલાઓ માટેની. દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ. ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી પણ નારાજ છે. ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી. દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી. દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી હતી. બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો એમપીનો આક્ષેપ પણ છે. ગુજરાત પોલીસ પર દમણ સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા. દારૂની હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપો કર્યા. દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જે કોઈ 31ની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે, તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં. અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલે મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. દમણ સાંસદના ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ. ગુજરાતમાં દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે છે? ગુજરાતમાં દારૂ ઉડીને કે ટનલોથી તો જતો નથી. ક્યાંક પોલીસની કામગીરી પણ શંકામાં છે. જેટલો દારૂ દમણમાં આસાનીથી નથી મળતો, એટલો દારૂ ગુજરાતમાં આસાનીથી મળે છે, એવું પણ તેમણે કહ્યું. ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે. ને હું એક વાત ચોક્કસપણે કહું છું, જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે. તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ પણ રાખે
જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે,